સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં ત્રેપુસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર આપણે કાર્યાણીની અંદર મહારાજ એ ખટવાંગ રાજા એટલે કે માચા ખાચરના દરબારમાં વસંત પંચમીનો ઉત્સવ કરી એ જ દિવસે બપોર પછીના સમયે મહારાજે એક જ્ઞાનોપદેશની વાત કરતા રંતીદેવ રાજાની વાત પરોપકારના સંદર્ભમાં કરેલી. આવી રીતે મહારાજ કાર્યાણીમાં રહ્યા છે. હવે તો સમય પણ થયો છે. મહારાજે વાયદો આપ્યો હતો કે વસંત પંચમી સુધી અમે ખટવાંગ રાજાના દરબારમાં રોકાશું અને પછી તમારે ગામ ગઢપુર પધારશું. એ વાયદાનો દિવસ આવી ગયો. બધા જ ભક્તો કાર્યાણીથી પોતપોતાને ગામ ગયા છે. ત્યારે એભલ બાપુ મહારાજની આગળ હાથ જોડી પ્રાર્થના કરતા કહેવા લાગ્યા, મહારાજ, ગઢપુર પધારવા માટે આપે આપેલો વાયદો એ દિવસ આવી ગયો છે. પ્રભુ કૃપા કરીને ગઢપુર પધારો. મહારાજ એભલ બાપુના ભાવ સાથે બધા જ કાર્યાણીવાસી ભક્તોને પણ કહ્યું છે. બીજી બાજુ ગઢપુરવાસી ભક્તો એભલ પરિવાર જે રોકાયો છે એને પણ મહારાજે કીધું, અમે ચોક્કસ ચાલીએ, થાવ તૈયાર. અને આવી રીતે માઘ શસ્ય શુક્લાયામ દશમ્યામ રજનો હરિ શાકમૃષ્યાદિભિર્ગ્રામ આનિર્યયૌ શાભયસ્તતઃ. મહાસુદ દશમીની રાત્રિએ, મહાસુદ રાત્રિની દશમીની રાત્રિએ મહારાજ સંતોના મંડળે સહિત સાથે એભલ પરિવાર પણ છે અને કાર્યાણી ગામથી ચાલતા થયા. સાંજના સમયો રાત્રે ચાલતા થયા. કાર્યાણીવાસી ભક્તો પણ મહારાજને ગામની ભાગોળ સુધી વડાવવા આવ્યા છે. મહારાજે આગ્રહ કરી પાછા વળવાનું કીધું. ત્યારે બધા જ ભક્તો મહારાજને નમસ્કાર કરી પાછા વળ્યા છે. અને રાત્રે ચાલતા ચાલતા સવારના સમયમાં એકાદશ્યામ પ્રાતરસૌ પ્રાવિશ દુર્ગપતનમ અભિયાતો ગાલવેન નાનાવાદિત્રનિશ્વનૈ. બીજા દિવસે સવારે એટલે કે માઘ સુદ મહાસુદ એકાદશીના દિવસે મહારાજ એ ગઢપુરની ભાગોળે પધાર્યા છે. આ બાજુ મહારાજ પધારવાના છે એવા આગોતરા સમાચાર એભલ ખાચરે એ તત્કાળ ગાલવ રાજાને પોતાના શાળાને પહોંચાડેલા. અને ગાલવ નામના શાળા એટલે પોતાના શાળાએ મહારાજના આગમનની બહુ ભારેખમ તૈયારીઓ કરેલી. અરે આજે આખું ગઢડા હિલોડે ચડ્યું છે. આખો દરબાર, આખું ગઢડા, જે એભલ પરિવાર જે આતુરતાથી ભગવાનના દર્શનની રાહ જોતો હતો, ભગવાનના મિલનની, ભગવાનના પધરામણાની રાહ જોતો હતો, એ મિલનની ઘડી જાણે આજે આવી હોય. અને એ આનંદ કેવો હશે. ભક્તો, આખા ગઢપુરના રાજમાર્ગ ઉપર સુગંધીમાન જળનો છંટકાવ થયેલો છે.
આસોપાલવના તોરણ બંધાયા છે. શેરીએ શેરીએ, ગલીએ ગલીએ, ચોરે ચૌટે, ચારે કોર મહારાજના આગમન પૂર્વે રંગબેરંગી રંગોળીઓ પૂરવામાં આવી છે. આજ તો જાણે સ્વયં રાજ તરફથી, હા ભગવાન, એમાંય કોઈ રાજાના મહેમાન આવતા હોય તો તૈયારીઓ, પણ આ તો અનંત કોટી બ્રહ્માંડનો રાજા આવે છે. શું તૈયારીઓ હશે? આ તૈયારીઓની વચ્ચે એ ગઢપુરના બહેનો માથા ઉપર સામૈયા મૂકી ભગવાનનું સ્વાગત કરવા માટે, અરે કેટલાક બહેનોના હાથમાં પુષ્પની છાબો છે, મોતીની છાબો છે, પુષ્પની માળાઓ છે. અને આવી દિવ્ય તૈયારીઓની સાથે આજે ભગવાનના આગમનને વધાવવા માટે એ ગાલવ રાજા ગઢપુરવાસીઓની સાથે, એ શાળા ગાલવ એ ગઢપુરવાસીઓની સાથે ગામની ભાગોળે પધાર્યા છે. અને જ્યાં દૂરથી મહારાજ આવતા જોયા, એભલ પરિવાર સાથે છે, મહારાજને સાથે લઈને આવી રહ્યો છે, પણ ગાલવે તમામ તૈયારીઓ કરી છે. અને જ્યાં મહારાજ ગામની ભાગોળે પધારે ને, સ્વદુર્ગે થા ભયોગે હે તદર્થમ હિ એવ કલ્પિતે નિવાસયદ હરિમ ચાન્યા અન્ય યથાર્હમ સોન્ય વેશ્મસુ. શ્રોતાનંદ સ્વામી નોંધે છે, વાજતે ગાજતે જે અત્યાર સુધી અપલ બાબુ મહારાજની સાથે આવતા હતા, ગઢપુર આવ્યું ને એટલે સામે પક્ષ પલટો કરી ગાલવ, પોતાના શાળા ગાલવ હતા એની સાથે ગઢપુર વતી એભલ બાબુ સ્વાગત માટે મહારાજની સામે સન્મુખ ઊભા રહ્યા. અદ્ભુત ગામની ભાગોળે પ્રભુ પધારોના ભાવ સાથે મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. આજે પહેલી વખત અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા એ ગઢપુરની ભૂમિ ઉપર પધારતા હોય. દંડવત પ્રણામ કર્યા. જીવબા, લાડુબા, બધી બહેનો ભક્તો, એના આંખમાં આજે હરખના આંસુ છે. એભલ બાપુના આંખમાં હરખના આંસુ છે. નાનકડો દાદો, હજી 5 વર્ષની ઉંમર છે, નાનો એમથી ઉંમર છે, દાદો આ દ્રશ્યને જુએ છે. અને ભક્તો, એ સ્વાગત કેવું હશે એ સંતોએ એ ભાવને કીર્તનમાં ઝીલ્યો છે. આપણે પણ એ એભલ બાપુના સ્વાગતની સાથે મહારાજના દર્શન ભીતરની આંખે કરીએ. લટકાડા લહેરી પધારો, લટકાડા લહેરી, લટકાડા લહેરી પધારો, લટકાડા લહેરી. શેરી વડાવી સજ કરાવી, ફૂલડા મેલ્યા વેરી. શેરી વડાવી સજ કરાવી, ફૂલડા મેલ્યા વેરી. પ્રીત કરી જગજીવન જામા, જરકશિયા પહેરી. પ્રીત કરી જગજીવન જામા, જરકશિયા પહેરી. લટકાડા લહેરી પધારો, લટકાડા લહેરી. ઓ પાલકીએ બેસીને પધારો, હરિવર મારી શેરી. પાલકીએ બેસીને પધારો, હરિવર મારી શેરી. વાજા વાગે આગે ઓચવતાય, ઝાલરીઓ જણરેરી. વાજા વાગે આગે ઓચવતાય, ઝાલરીઓ જણરેરી. લટકાડા લહેરી પધારો, લટકાડા લહેરી. લટકાડા લહેરી પધારો, લટકાડા લહેરી. ઊભી વધાવા તાળ ભરીને ગજ મોતી કેરી. ઊભી વધાવા તાળ ભરીને ગજ મોતીડા કેરી. પ્રેમાનંદ આનંદ અતિશે સુંદર મુખ માહેરી. પ્રેમાનંદ આનંદ અતિશે સુંદર મુખ હેરી. લટકાડા લહેરી
પધારો લટકાડા લહેરી શેરી વડાવી સજ કરાવી ફૂલડા મેલ્યા વેરી શેરી વડાવી સજ કરાવી ફૂલડા મેલ્યા વેરી પ્રીત કરી જગ જીવન જામા જરકશિયા કરી પ્રીત કરી જગ જીવન જામા જરકશિયા પહેરી લટકાડા લહેરી પધારો લટકાડા લહેરી પધારો લટકાડા લહેરી પધારો લટકાડા લહેરી પધારો લટકાડા લહેરી. મહારાજનું ભવ્ય સ્વાગત થયું. અરે એબલ ખાચરના દરબારમાં જેમ પ્રવેશ કર્યો અને લીમડાએ મહારાજને લડીને પ્રણામ કર્યા. આ એ લીંબ વૃક્ષ છે કે વિઠ્ઠલાનંદ અને બાળાનંદ, અને એ વિઠ્ઠલાનંદ એક વગડામાંથી પસાર થતા હોય, ખેડૂતની વાડીમાં એ લીમડો હોય, એભર બાપુ ત્યાં પધારેલા હોય, અને વિઠ્ઠલાનંદ બાળાનંદને એમ કહે, બાળાનંદ આ એ લીમડો છે જેની નીચે પરાત પર નારાયણ આવીને બિરાજમાન થશે. એભલ બાપુ આ શબ્દ કાનો કાન સાંભળી લીધો હોય અને પછી પેલા ખેડૂત મિત્ર પાસે લીમડો માગે. લીમડો તો સામાન્ય બોરડી પડી હોય ને એમાંથી ઉગી નીકળ્યા હોય, નાના નાના રોપ કેટલાય બધા પડ્યા હોય, એમાં શું મોટી વાત છે, લઈ જાઓ લઈ જાઓ. અને એ લીમડો એભલ બાપુ પરિવાર એ દરબારમાં લઈ આવે, પરિવારને મીઠી વાત કરે. ભક્તો ભાવ કેટલો, મારે ઘર ભગવાન પધારશે, આ લીમડાની નીચે બેસશે. અને એ લીમડાને દરરોજ જે પાણી સિંચે ને એ પાણી ભક્તો હરખનું પાણી, શ્રદ્ધાનું પાણી, વિશ્વાસનું પાણી. એક દિવસ મારો માણીગર મહારાજ અહીંયા પધારશે. પેલા સાધુ મહાત્મા વાત કરતા હતા, આ મુક્ત આ લીંબ વૃક્ષ બીજું કોઈ નહીં, જાણે કે ભગવાનનું છત્ર હોય અને એ લીંબ વૃક્ષનો દેહ ધારણ કરી અને અહીંયા મહારાજની સેવા માટે આવ્યો હોય એવી સ્થિતિ. ભક્તો આ લીંબ વૃક્ષ લડીને મહારાજને પ્રણામ કર્યા. એ લીલુડો લીમડો એ દરબાર મહારાજ પ્રવેશ કર્યો. એ કને સતાનંદ સ્વામી એક વિશેષતાની નોંધ કરી છે. ન્યવાસયત હરિમ ચાન્ય અન્ય યથારમ સોન્યવેશમસુ. ભગવાનના આગમન માટે, ભગવાનના ઉતારા માટે અક્ષર ઓરડી પહેલેથી અલગ ઉતારો તૈયાર કરી રાખ્યો હતો. આ તૈયારી બહુ મોટી છે. હા, પાછળ આવે આપણે આપણું જીવન સમર્પિત કરીએ, પછી મહારાજ માટે અક્ષર ઓરડી બનાવે, એ વસ્તુ જુદી છે. મહારાજની ઓળખાણ થઈને મહારાજ માટે અલગ ભવન નિર્માણ કરાવેલું અને એમાં મહારાજનો ઉતારો, એટલે અક્ષર ઓરડીમાં મહારાજનો ઉતારો કરાવ્યો છે. મહારાજની સાથે પધારેલા સંતો ભક્તોના પણ વિવિધ સ્થાનમાં ઉતારાઓ થયા છે. હવે જાણે કે દરબારના સાચા ધણી આવી ગયા છે. દરબારના સાચા ધણી આવી ગયા છે એવા ભાવ સાથે એબલ પરિવારે તો સર્વસ્વ મહારાજને સમર્પિત કરી દીધું. આત્મનાશ સર્વસ્વમ તદૈવ હરયે મુદા ત્વદીયમેતત્ સર્વમ હિત્યેવં રાજાન્ય વેદયત. આત્મનાશ સમગ્ર પરિવાર પોતાનું સર્વસ્વ એ ભગવાનના ચરણમાં અર્પણ કરી દીધું. અરે સમર્પણ કરી દેવું, બોલવું અલગ અને આ કરવું એ અલગ છે. સમર્પણ કર્યા પછી પણ કેવું ભક્તો, અહીં કને લખ્યું, અનન્ય ભાવે ન તતો દાસવત સાત્મજો અન્વહમ. જે દિવસે આત્મસમર્પણ કર્યું એ ક્ષણથી જ પછીની તમામ જે સમય વીત્યો છે કેવો, તો કે એક ગુલામ હોય ને, દાસ, એની પેઠે, માલિકની પેઠે ક્યારે પણ આ પરિવારનો ભાવ દરબારમાં રહ્યો નથી. જે દિવસે મહારાજ દરબારમાં પધાર્યા એ દિવસે જ આ પરિવારે
પોતાનું સર્વસ્વ ભગવાનના ચરણમાં સમર્પિત કર્યા પછી આ પરિવાર કાયમને માટે દાસ ભાવે અરે જેમ સંતો હોય અને પોતાનું જીવન કુરબાન કરી દીધું હોય એવી રીતે આ પરિવાર એ કોઈ પણ પ્રકારના વેતન વિનાનો જાણે એક ચાકર હોય. તમે મને ગરજુ હોય કે મને તમારા દાસ તરીકે તમારી સેવામાં રાખો, મારે કાંઈ જોઈતું નથી, તમારી સેવામાં રાખો, એવી રીતે ગરજુ થઈ અને એ મહારાજની સેવામાં જોડાયો છે. ભક્તો, સમર્પિત ભક્તની સેવા છે ને એ ગમે હો. હા, સમર્પિત ભક્તની સેવા ગમે છે. અને કેવી ગમે તો મહારાજે પણ વચનામૃતમાં કીધું. પછી કોઈક હોય જોરે સેવામાં રહ્યા હોય કે પછી સમર્પણ ન હોય પણ સેવા કરતા હોય તો એના હૈયું, એના વિચારો કેવા હોય. મોકો મળે તો ભાગવાનો રાહ જોતા હોય. હેત ન હોય ને, સમર્પણ ન હોય ને, મોકો મળે તો ભાગવાનો અવસર શોધતા હોય. પણ અહીં કને આ પરિવાર આત્મનિવેદન સમર્પિત થયા પછી કેવી સેવા કરતો હશે એના સંદર્ભમાં સતાનંદ સ્વામીએ એક જ શ્લોકમાં આ પરિવારની સેવાની ઓળખ આપી દીધી. તથા અકરોતસ્ય સેવામ શાનુગસ્ય નૃપો યથા સહિ આગંતુકાતામ હિત્વા મેનેશ્વમ તત્પુરાધિપમ. તથા અકરોતસ્ય સેવામ સાનુગસ્ય નૃપો યથા. કેવી રીતે સેવા? તો કે એક પરિચાર નોકર સેવા કરતો હોય એવી રીતે મહારાજના દાસ થઈને સેવા કરતો આ પરિવાર. અરે સેવાની વિશેષતા એ છે કે સંતો તો હવે ગામડે ફરવાનું હોય, વિવિધ ઠેકાણે જવાનું હોય, પણ આ પરિવારે એવી સેવા કરીને અન્ન જળ વસ્ત્રથી, હા, ત્યાં આગળની બધી સેવા ઝાંખી પડી ગઈ. કેટલાક સેવાથી વશ કરી લે. એમ ભગવાન સંતો, નંદ સંતો, એ મુક્તાનંદ સ્વામી આદિ સંતો આ એભલ પરિવારનો પ્રેમ અને સેવા એવા રાજી થઈ ગયા. ઘણીક જગ્યાએ ગયા હોય તો એમ થાય કે જલ્દી છૂટીએ, જવાનું મન થાય. કોઈના કોઈ બહાના આપીને જવા માટે આપણે રસ્તો શોધતા હોઈએ, પણ આ પરિવાર, આ દરબારની એવી સ્થિતિ હતી કે કોઈનું કોઈ બહાનું કાઢીને દરબારમાં રહીએ. એવું અનન્ય સમર્પણ, એવી સેવા, એવું અનન્ય ને એવી સેવા. અને ગઢપુરના અન્ય ભક્તોમાં પણ ગોપી ભટ્ટ, બેચર, લાલજી, ભગવાનજી, રામચંદ્રજી, કૃષ્ણજી, આ બધા બ્રાહ્મણ ભક્તો હતા. એ પણ મહારાજની સેવામાં, નાજા, જોગિયા, અલૈયા, ખાચર, રાઠોડ, નાગમાલો, આ બધા ક્ષત્રિય ભક્તો હતા. એ પણ મહારાજની સેવામાં માલજી, કૃષ્ણજી, આંબો, હુકો, હરજી, રામજી, યોધો, આ બધા વૈશ્ય ભક્તો. અરે કેટલાક સ્ત્રી ભક્તો, રમા, અમરી, અમુલા, ક્ષેમા, દેવી, સ્વર્ણા, રતિ, ફુલ્લી, દિવ્યા, આ બધા સ્ત્રી ભક્તો પણ મહારાજની ભાવપૂર્ણ સેવામાં જોડાયેલા. ગઢપુર વાસીઓનો પ્રેમ કેટલો હશે! મહારાજ રોકાયા છે દરબારની અંદર અને ભક્તો સંપ્રદાયની અંદર પહેલો પુષ્પ દોલોત્સવ, રંગોત્સવ મહારાજે કર્યો હોય તો ગઢપુરમાં કર્યો છે. આનાથી પહેલા એક પણ કથા રંગોત્સવની, પુષ્પ દોલોત્સવની આવી નથી. પહેલો પુષ્પ દોલોત્સવ, રંગોત્સવ સત્સંગી જીવન શાસ્ત્ર પ્રમાણે. એમાંય ભક્તો હોળીનો દિવસ આવ્યો હોય અને એભલ પરિવારને ખૂબ ઈચ્છા, મહારાજ અહીંયા ઉત્સવ થાય એમ નહીં. મહારાજ દેશ દેશાંતરમાં રહેલા હજારો ભક્તોને આમંત્રણ આપવામાં આવે. ભક્તો, ઉત્સવમાં આમ તો એવું છે, વ્યક્તિગત રીતે વાત કરી તો અમને પણ ઝાઝા સમુદાયમાં થોડું ઓછું અનુકૂળ આવે, પણ ઉત્સવ છે ને એ સામાન્ય વાત નથી. શું કામ? તો કે ઉત્સવની અંદર
જો ભાવ હોય, જો હૈયું ભક્તિથી ભીંજાતું હોય ને, તો ભક્તો ઉત્સવ છે ને એ ભગવાનને વિશે સમર્પણ પ્રેમ ભાવવાળા ભક્તોના દર્શનની ક્ષણ છે. દૂર દૂરથી આવેલા હજારો ભક્તો દૂર દૂરથી આવ્યા હોય, અરે એનું સમર્પણ કેવું હોય, એનો ભક્તિભાવ કેવો હોય. દર્શને આવતા હોય, વૃદ્ધ હોય, સંદેશો મોકલાવ્યો હોય, મહારાજના કાગળો ગયા હોય, આમંત્રણનો સંદેશો ગયો હોય, અને પછી હૈયામાં ગાંઠ પડી કે મહારાજે બોલાવ્યા છે. હૈયું નાચતું હોય મહારાજને મળવા માટે, તલપતું હોય, અને દર્શન માટે અરે ગામડેથી આવતા હોય ત્યારે માથા ઉપર ટોપલા ભરીને મહારાજ માટે ભેટ લઈને આવતા હોય. આવી રીતે સંઘના સંઘ આવે એ ભક્તોને જોઈએ ને, ત્યારે ભક્તો ભગવાન અને ભક્ત વચ્ચેના પ્રેમની એ ક્ષણ, એ દ્રશ્ય છે ને, અરે શુષ્ક હૈયાને પણ ભીંજવી નાખે, કઠોર દિલને પણ પીગાડી દે એવો ભક્તિભાવ જોવા મળે. ભગવાનના ભક્તોનું દર્શન પણ દુર્લભ છે. એટલે હેબલ બાપુએ કીધું, મહારાજ તમામ ભક્તોને આમંત્રિત કરવામાં આવે, કોઈ વાતની મણા નથી રાખવી, આપનું છે. પુષ્પદોલોત્સવમ તત્ર કરિષ્યન ભગવાનથ ભક્તાન દેશાંતરેભ્યોપી રાગ્યો દૂતૈઃ રુજુહવ. દૂર દેશાંતરમાં રહેતા ભક્તોને પણ સંદેશાવાહક મોકલાવી મહારાજે સંદેશાઓ મોકલાવ્યા, ગઢપુર પધારવાનું આમંત્રણ આપ્યું, અને જેને જેને આમંત્રણ મળ્યું ને એ સંઘના સંઘ મહારાજના દર્શન માટે આવવા લાગ્યા. હો, રસ્તે આવતા હોય, કીર્તન ગાતા ગાતા આવે, જે ગામડામાંથી પસાર થાય ગામ લોકો જુએ કે આ બધા ક્યાં જાય છે, અને કેવી મસ્તી. એ મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે, હે દૂરી જનિયાના સંગને તજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે. આમ હરખાતા કીર્તન ગાતા આવતા હોય, અને વળી કોઈક સંઘ આવતો સુરત બાજુથી, એ ગોવર્ધન શેઠ આદિક ભગવાનના ભક્તો, પરોતભાઈ હોય, મયારામ ભટ્ટ આદિક ભક્તો હોય, મહારાજનો સંદેશો ગયો હોય, મહારાજે બોલાવ્યા છે અને ગઢપુર બોલાવ્યા છે, અને આમ પગ ઉપડે ને, ખીલેથી વાછડું છૂટ્યું અને માને ધાવવા માટે જેમ દોટ મૂકે, એમ આ ભક્તોને ભગવાનને મળવા માટે ભગવાને બોલાવ્યા છે, અને ભગવાનને મળવા માટે હૈયું તડપતું દોટ મૂકે એવી તો એની ચાલ વેગીલી હતી. બધા ભક્તોના હૈયામાં એવો હરખ હતો. વાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેર આવો રે, હે મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. કીર્તનો ગાતા ગાતા આમ ભક્તોના સંઘના સંઘ આવતા હોય, જેમ જેમ ગરડું નજીક આવે, આમ બાજુથી સંઘ આવે, માંડવધારના રસ્તેથી સંઘ આવે, આ બાજુથી સંઘ આવે, ચારે દિશાઓમાંથી સંઘના સંઘ ભગવાનના ભક્તો આવતા હોય. અરે એની ઉતારાની વ્યવસ્થા અલગ અલગ દરબારોમાં કરવામાં આવી હોય, અને આવી રીતે આગોતરી તૈયારીઓ પણ કેવી ગજબની. ભક્તો અહીં કને મહારાજે પણ તૈયારી, સંતોને ભક્તોને વિવિધ કાર્યો સોંપ્યા હતા. એમાં ભક્તો હેબલ બાપુએ આ પુષ્પ દોલોત્સવ રંગોત્સવની તૈયારીના ભાગરૂપે મોટી મોટી ગાગરો, કળશો, અરે મોટા મોટા હોજ રંગથી ભરાવ્યા હતા. એટલું જ નહીં, ગુલાલના મોટા મોટા ગંજ ખડકાયા હતા. અને આવી રીતે અદ્ભુત તૈયારી. અને હોળીના દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર અરે અદ્ભુત હિંડોળો બનાવેલો, અને ફૂલનો હિંડોળો, અને ફૂલના હિંડોળાની અંદર ભક્તો સ્વયં મહારાજ એ આવેલા ભક્તો એ આખો સમુદાય દાદાના દરબારમાં ભેગો થયો છે, અને એમાં હિંડોળો બનાવવામાં આવ્યો છે. હિંડોળાની અંદર ભક્તો બાલકૃષ્ણ લાલની મૂર્તિ
ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પધરાવી છે અને પછી મહારાજે પૂજન કર્યું છે. પહેલો આ પુષ્પ દોલોત્સવ મહારાજે પૂજન કર્યું છે. આ બાજુ સંતો એ બાલમુકુંદ ભગવાનને ભગવાન ઝુલાવતા હોય એ ભગવાન કૃષ્ણને સંબોધીને વીણા તાલ મૃદંગાદૈ સાધવો ગાયકસ્તદા હોલા ક્રીડન પદ્યાની કૃષ્ણસ્ય જગુરાદરાત કૃષ્ણસ્ય જગુરાદરાત. ગાયક વૃંદમાં મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ હાથમાં વાજિંત્રો લઈ મહારાજ હિંડોળે ભગવાનને ઝુલાવતા હોય એના અદ્ભુત કીર્તનો ગાવા લાગ્યા અને એ ઘણીવાર સુધી હોળીના કીર્તનો એ ગાઈ રહ્યા છે, ભગવાનને ઝુલાવી રહ્યા છે, એના કીર્તનો ગવાઈ રહ્યા છે. અને કેવા કીર્તનો હશે એનો સ્વાદ આપણે પણ માણીએ. हो झूलत है नंदलाल नवल पिया झूलत है नंदलाल झूलत है नंदलाल नवल पिया झूलत है नंदलाल बहुत बनाए हिंडोरो बांधो बहुत बनाया हिंडोरो बांधो नवल कदम की डाल नवल कदम की डाल नवल पिया झूलत है नंदलाल झूलत है नंदलाल नवल पिया झूलत है नंदलाल झूलत है नंदलाल सुंदर श्याम हिंडोरे झूले सुंदर श्याम हिंडोरे झूले झुलावत सब ग्वाल झूलावत सब ग्वाल नवल पिया झूलत है नंदलाल झूलत है नंदलाल नवल पिया झूलत है नंदलाल जूत मड़ी निरखत ब्रज नारी जूत मड़ी निरखत ब्रज नारी झूलावत सब ग्वाल झूलावत सब ग्वाल नवल पिया झूलत है नंदलाल झूलत है नंदलाल नवल पिया झूलत है नंदलाल हो ब्रह्मानंद वसे उर्माई ब्रह्मानंद वसे उर्माई ब्रह्मानंद ब्रह्मानंद वसे उर्माई गुण सागर गोपाल गुण सागर गोपाल नवल पिया झूलत है नंदलाल झूलत है नंदलाल नवल पिया झूलत है नंदलाल नवल पिया झूलत है नंदलाल नवल पिया झूलत है नंदलाल. ભક્તો, ભારત વર્ષની એક અનોખી પરંપરા હિંડોળા ઉત્સવ. આઈકને ભગવાનને આ ફાલ્ગુની નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના યોગની અંદર ભગવાન બાલ મુકુંદની મૂર્તિ હિંચકા ઉપર પધરાવી સ્વયં ભગવાનને ઝુલાવી. ભક્તો, આમ તો દોલા એટલે ઝુલાવવું, અને ઝુલાવવાની ક્રિયા ક્યારે સંભવે ખબર છે? હૃદયમાં પ્રેમ હોય ને ત્યારે. આ હિંડોળા ઉત્સવ
એ પ્રેમને વ્યક્ત કરવાનું માધ્યમ છે. માં હોય, દીકરા પ્રત્યે પ્રેમ હોય તો ક્યાં વ્યક્ત કરે? ક્યાં વ્યક્ત કરે? ક્યાંક માં દીકરાને તેડી લે, છાતી સરસો ચાપે, ક્યાંક ગાલમાં ચુંબન કરે, ક્યાંક બાથમાં ભીડતી હોય, અને ક્યાંક તો ભક્તો બે હાથ પકડી માં દીકરાને આમ વાલમાં એ હાથના જ જાણે ટેકે માં દીકરાને ઝુલાવતી હોય. દોલા ઝુલાવવું. તો એ જે પ્રક્રિયા છે, તો ઝુલાવવાની જે ક્રિયા છે એની અંદર પણ કેટલી મજા છે. ભગવાનના ભક્તો ભગવાનને એ પ્રેમને વ્યક્ત કરવાના માધ્યમની સાથે ઇતિહાસના પ્રસંગો શાખ પૂરે છે. જ્યારે પ્રથમ દેવતાઓ ભગવાન નરનારાયણ એ સાબરમતીના તીરે, નારાયણ ઘાટ ભગવાનનું જન્મસ્થાન, એક કથા એવી પણ સાંભળવા મળે. બીજી કથા ભગવાન સીધા જ બદ્રિકાશ્રમને વિશે ભગવાનના પ્રાગટ્યની કથા પણ સાંભળવા મળે. આ બંને કથાઓ આપણે સાંભળી છે. પણ નરનારાયણ ભગવાનના પ્રાગટ્યની સાથે હિંડોળા ઉત્સવ જે સંકળાયેલો છે, ઋષિ રૂપ ધરસ તપંસરમ, સાધુ રૂપે ભગવાન પ્રગટ થયા છે અને દેવતાઓ ભગવાનને ઝુલાવવા તૈયાર થયા ના. અને પછી એ દેવતાઓ ઋષિઓ એ ફૂલના હિંડોળે પ્રેમને વ્યક્ત કરવા માટેનું માધ્યમ ફૂલના હિંડોળે નરનારાયણ ભગવાનને ઝુલાવ્યા છે. આ વાત છે સતયુગની, ભગવાન નરનારાયણના અવતારની. એટલું જ નહીં, યુગે યુગની અંદર ભગવાન રામચંદ્રજીને એ દશરથના ભવનની અંદર માં કૌશલ્યા હોય અને પ્રેમથી ભગવાનને ઝુલાવતા હોય. ભક્તો, જ્યારે દ્વાપર યુગ આવ્યો હોય અને દ્વાપરની અંદર અનંત કથાઓમાં એ નંદજીના આંગણામાં માં યશોદાજી ભગવાનને ઝુલાવતા હોય. ઝુલાવવાની ક્રિયા. માં યશોદાજી ભગવાનને ઝુલાવે પારણિયામાં ઝુલાવતા હોય કે પછી ગોપીઓ ભગવાન પ્રત્યેના પ્રેમને ક્યાં વ્યક્ત કરે? એવું કહેવાય કે ભગવાન પ્રત્યેના પ્રેમમાં ગોપીઓ એટલી મશગુલ હોય કે એનો ભગવાન સવારે ગાયો ચરાવવા જાય ને પછી દિવસ ન નીકળે. હયું તડપે ભગવાનના દર્શન માટે. તડપતું હયું અને એ વિરહને શાંત, વિરાગ્નિના તાપને બુઝાવવા માટે ગોપીઓ કોઈને કોઈ બાનું કાઢી અને ભગવાનના દર્શન માટે વગડામાં જવાનો, વનવગડે જવાનો પ્રયાસ કરે. અને એમાં એ રાધાઆદિ ગોપીઓ માથા ઉપર બેડું લઈ અને દૂધ વેચવા નીકળ્યું એવો દેખાવ કરતા નીકળ્યું, પણ દર્શનની ઈચ્છા હોય, મૂળ હોય દર્શનની ઈચ્છા, પણ નીકળી હોય માથા ઉપર બેડું લઈને, એની આંખ વગડામાંથી પસાર થાય ને ક્યાંક કૃષ્ણનું દર્શન થઈ જાય. આંખ શોધતી હોય ભગવાનને. અને એમાં ભક્તો, એક સમયના પ્રસંગની વાત છે. એ રાધાની આંખ કૃષ્ણને શોધતી હતી અને એની વચ્ચે થોડો વરસાદ વરસેલો, એમાં ખાબોચિયા ભરેલા, એમાં રાધાનો પગ લપસ્યો. અને બીજી બાજુ ભગવાન પણ નટખટ છે ને, એટલે ગોપીઓના હૃદયના ભાવને જાણે છે, એટલે સંતાઈ જાય. ગાયોને ચરતી દેખાય પણ ભગવાન ન દેખાય. અને એમાં ભગવાન ઝાડની પાછળ સંતાયેલા, અને એવા સમયે જે લપસવાનો પ્રસંગ આવ્યો અને ઠેસ વાગે, પડવાનું થાય, તો અત્યંત વાલું હોય ને યાદ આવે. ઓય માં શબ્દ નીકળે ને ઘણાને. અને જે રાધાજી માથા ઉપર મટકી છે, પગ લપસ્યો અને મુખમાંથી હે કૃષ્ણ જે શબ્દ નીકળ્યો ને, તે ભગવાન કૃષ્ણે દોડીને એ રાધાનો હાથ પકડી લીધો. પડતા રાધાજીને તેડી લીધા અને તેડીને અચાનક હાથ પકડ્યો તો રાધાજીને ભગવાન કૃષ્ણના હાથનો નખ વાગ્યો. હાથમાં નખનો ઘા વાગ્યો.
દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા. અચાનક એક દિવસ ભગવાન કૃષ્ણ અને રાધા કુંજ ગલીમાં વિહાર કરતા હતા. રાધાના હાથ ઉપર ઘા જોયો ને એટલે ભગવાન કૃષ્ણએ રાધાને પૂછ્યું, રાધે, આ તારા હાથમાં ઘાવનું નિશાન છે, ક્યાં વાગ્યું છે? ત્યારે એ ઘા સામે જોતા જોતા રાધાના આંખમાં આંસુ આવી ગયા. અને રાધાજીએ જે મહિનાઓ પહેલાનો જે પ્રસંગ હતો એ વાતને, પ્રસંગને, ઘટનાને તાજી કરતા કીધું કે તે દિવસે હે કૃષ્ણ, તમે મારો હાથ પકડ્યો ને તે દિવસે તમારો નખ વાગ્યો ને એ ઘાવ છે. એટલે કૃષ્ણએ કીધું, દેવી, એને તો મહિનાઓ વીતી ગયા, આ ઘા તો તાજો લાગે છે, આ ઘાવ તો તાજો છે. ત્યારે રાધાએ કીધું, ઘા કદાચ પુરાણો હશે, પણ એ ઘા ઉપર એ રૂજ આવે ને, કરપલી આવે ને, એને રાધાજી દરરોજ ઉખડી નાખે. શું કામ? તો કે આ ઘાવને જુએ ને ભગવાન કૃષ્ણની આ ઘાવની સાથે તારી યાદ છુપાયેલી છે, તારી યાદ છુપાવેલી છે. અને એટલા માટે હું એના ઉપર ઘાવ ઉપર રૂજ આવવા નથી દેતી. આટલું કીધું. ભગવાન રાધાને બાથમાં ભેળી લીધા. ભક્તો, પ્રેમને વ્યક્ત કેમ કરવું? એ ગોપીઓ વનવગડામાં ગઈ હોય તો ભગવાનને એ વનરાઈઓની ડાળીઓમાં ભગવાનને ઝુલાવ્યા હોય. મારા નિરખીને નેણા લોભાણા રે, છેલા છો ગાડાય મે, હરિવરને હાથે વેચાણા રે, વાલો લાગે મરમાળા, વાલો લાગે મરમાળા. હે સોરંગ હિંડોળે મારો શ્યામ બિરાજે. ભગવાનને હિંડોળે ઝુલાવતા હોય, ઝુલાવે ધીરે ધીરે, એ રેશમની દોરી લઈ, ઝુલાવે ધીરે ધીરે. તો ભક્તો, ઝુલાવવાની જે પ્રક્રિયા છે એ પ્રેમને વ્યક્ત કરવાનું માધ્યમ છે. અહીંયા જ્યારે ભગવાનને પ્રેમની વાત છે, ભગવાનના પ્રેમની વાત હોય અને એ હિંડોળા ઉત્સવ, ભક્તો આમ તો એવું છે, કઠણ હૈયા સાથે આમ તો અત્યારે હિંડોળા ઉત્સવ છે ને, ભલે એક કલાનું દર્શન થાય છે, એ આનંદ કહેવાય, પણ આપણે આમ હવે કે પેન્સિલના હિંડોળે કે ભગવાન ન ઝૂલે. બરાબર, રમકડા હોય, ચોકલેટ હોય, હૃદયની ભાવના છે એને આપણે વંદન કરીએ છીએ. ત્યાં એક નાના નાના બાળકો પોતાને જાત મહેનતથી હિંડોળો બનાવ્યો હોય એટલે હૃદયના ભાવના હિંડોળે ભગવાન ચોક્કસ ઝૂલે છે, બેશક. પણ ભક્તો, એક હિંડોળા ઉત્સવ એ વાસ્તવિક જે રૂપ છે એનું, એ પરમાત્મા પ્રત્યેના પ્રેમનું. અને એ પ્રેમ કેવો હોય એ અહીં કને મહારાજે પ્રથમ ગઢપુરની અંદર પુષ્પ દોલોત્સવ મહારાજે કર્યો છે. અને પુષ્પ દોલોત્સવની અંદર મહારાજે પુષ્પ દોલોત્સવ કેવી રીતે? તો કે મહારાજે મંચ ઉપર એ સુંદર મજાનો ફૂલનો હિંડોળો બનાવ્યો હોય, હિંડોળા ઉપર ભગવાનની મૂર્તિ પધરાવી હોય. એ દર્શન તો આપણે પણ આજે પણ કરીએ છીએ કે દર વર્ષે, પ્રતિ વર્ષે જ્યારે એ શ્રાવણ માસનો યોગ પ્રાપ્ત થાય ત્યારે 1 મહિના સુધી ભગવાનને આપણે હિંડોળે ઝુલાવતા હોઈએ. પણ એની સાથે સાથે આ હિંડોળા ઉત્સવની અંદર પણ એક મજાની વાત કે કીર્તન ભક્તિ. મુક્તાનંદ સ્વામી એ ભગવાન કૃષ્ણની સાથે જે હિંડોળા ઉત્સવની એક ભાવ છુપાયેલો છે, એના કીર્તનો ગાતા હોય, આવી કીર્તન ભક્તિ ચાલતી હતી. આવી રીતે ઘણીવાર સુધી અને કીર્તન ભક્તિ ચાલી અને પછી મહારાજે હોળીના પદો ગાવાની પણ શરૂઆત કરી છે સંતોએ. એ બધી કથા છે. એ જ દિવસે હોળીના ઉત્સવની કથા એ આપણે આવતીકાલના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.